તો હવે વાત મિશન ગુજરાતની। જૂનાગઢમાં પ્રધાનમંત્રી મોદી સંબોધશે સભા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન, તમામ બેઠકો પર 5 લાખની લીડ। ગાંધી પર ચુડાસમાના કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દો નથી। બંધારણમાં મળેલી અનામતમાં ફેરફાર નહીં થાય। મુદ્દો ન હોવાથી કોંગ્રેસ ભ્રમ ફેલાવે છે। ક્ષત્રિય આંદોલન પર ચુડાસમાનું નિવેદન, અમને તમામ સમાજનું સમર્થન છે। તમામ સમાજના સમર્થનથી 156 બેઠકો મળી। આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી જૂનાગઢ ખાતે બપોરે 3 વાગે પધારી રહ્યા છે। જૂનાગઢ, પોરબંદર અને અમરેલી આ 3 લોકસભાની મધ્યમાં રહીને આજની ખૂબ મોટી સભાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, તો આવા ઉપજાવી કાઢેલા મુદ્દાથી આગળ ચાલે છે। પણ મારા એસસી એસટી ઓબીસીના મિત્રો એકદમ જાણે છે, અમારા આગેવાનો પણ સક્રિય છે અને નીચે સુધી માનનીય વડાપ્રધાનની અને પાર્ટીની વાત પહોંચાડી રહ્યા છે। અમે ઝીરોમાંથી આજે અહીં સુધી આવ્યા છીએ। રાષ્ટ્રીય લેવલની પણ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી ભારતનું મહિમા મહત્ત્વ વધ્યું છે। એમાં બધા જ સમાજ, બધા જ વર્ગોનો ટેકો હોય તો શક્ય છે। 156 બેઠકો આવી, મતલબ કે સમાજના બધા વર્ગોએ અમને ટેકો આપ્યો, એના આધારે પહોંચ્યા છીએ। દેશમાં લોકસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામી ગયો છે। ત્રીજા તબક્કાના મતદાન પહેલા સૌથી મોટા ન્યૂઝ 18 નેટવર્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા ઇન્ટરવ્યુ લીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઇન્ટરવ્યુ લીધો। ન્યૂઝ 18 નેટવર્કના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે બેબાક વાતચીત કરી એનડીએ 400 બેઠકને પાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ પ્રથમ 2 તબક્કામાં 100થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। अगर आप पहले 2 फेजेस को देखें, और इसकी चर्चा काफी चल रही है कि वोटर टर्नआउट थोड़ा लो रहा है, कुछ स्टेट्स में 5-6% भी नीचे रहा है वोटर टर्नआउट, तो 400 पार का आपका नारा है, 370 भारतीय जनता पार्टी, तो क्या गाड़ी पटरी पे है? कहीं ऐसा तो नहीं कि कुछ रेल पटरी से पटरी पे है जी। आप परिणाम के दिन देख लेना, 12:30 बजे के पहले एनडीए 400 पार कर जाएगी, मोदी जी फिर से प्रधानमंत्री होंगे। जो लोअर टर्नआउट है, इसके बहुत सारे कारण हैं। 12 साल के बाद मतदाता सूची का शुद्धिकरण हुआ है, एक। दूसरा कारण है कि सामने से कोई लड़ाई ही नहीं है, जिसके कारण टर्नआउट पर एक प्रकार से इफेक्ट होता है। मगर हमारी पार्टी की टीम ने, मैंने स्वयं बहुत डिटेल एनालिसिस किया है। हम 2 चरण में 100 पार कर 100 से भी कई अधिक सीटें जीत के साथ आगे बढ़ रहे हैं तीसरे चरण में। तो मुझे 400 पार के लक्ष्य में कोई दिक्कत नहीं दिखाई पड़ती। महाराष्ट्र से आपको पूरी उम्मीद है कि 41 से पक्का हम, देखिए, आंकड़ा 41 का 40 हो जाए या 42 हो जाए, कमोबेश यही परिणाम रहेगा। महाराष्ट्र, मध्य प्रदेश, उत्तराखंड, जम्मू कश्मीर, दिल्ली, गुजरात, कर्नाटक हम 100% रिपीट करेंगे। उत्तर प्रदेश हम 5 से 7 सीट की बढ़ोतरी करेंगे। ओडिशा हम 16 के आसपास जा सकते हैं, और 16 और आसाम में भी 12 के ऊपर चले जाएंगे, 12 भी हो सकती है। बंगाल हम कम से कम 30 सीट जीतेंगे। चार 400 पार का आपका नारा है, तो क्या गाड़ी पटरी पे है? आप परिणाम के दिन देख लेना, 12:30 बजे के पहले एनडीए 400 पार कर जाएगी। या तो राहुल गांधी ने स्पष्ट करना चाहिए, जीतते हैं तो नए कपड़े पहनकर शपथ ले लेते हैं, हारते हैं तो ईवीएम पर ठीकरा फोड़ते हैं। 1 नेशन 1 इलेक्शन हमारा संकल्प पत्र का मुद्दा है, उसको जमीन पर उतारने का पूरा प्रयास करेंगे। हमारी लोकतांत्रिक पद्धति और हमारा चुनाव
दुनिया में सबसे ज्यादा ट्रांसपेरेंट है, सबसे ज्यादा विश्वसनीय है। ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીમાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। દરેક બેઠક પર 5 લાખથી વધુની લીડ મેળવવા ભાજપે માચંડો ઘડી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં હજારોની જનમેદની સાથે પીએમ મોદીની સભા યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઘણું શીખવા મળ્યું કહીને કહ્યું હતું કે મારું સ્વપ્ન છે હિન્દુસ્તાન 2047માં વિકસિત ભારત હોવું જોઈએ અને ગુજરાત પણ વિકસિત હોવું જોઈએ। આ સાથે તેમણે કોંગ્રેસના 60 વર્ષના શાસનકાળની વાત કરતા કહ્યું 60 વર્ષનો શાસનકાળ જોયો, હવે આ સેવાકાળ છે। આ સાથે તેમણે એસસી ઓબીસીને લઈને કહ્યું તેમને અંધારામાં રાખ્યું અને બક્ષી પંચના બધા પ્રસ્તાવનો ઉલાળ્યો કર્યો। વધુમાં તેમણે ગેરંટી આપતા કહ્યું કે એસસી ઓબીસીનું આરક્ષણ ધર્મના આધાર પર રતિ પર પણ હાથ નહીં લગાવવા દેવામાં આવે। કોંગ્રેસને 3 ચેતવણી આપી લેખિતમાં આપે તેમની ગેરંટી આપવા પડકાર કર્યો। મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ। અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળા ના સમજાવવું પડે કારણ એમણે આખી દુનિયા જોયેલી છે। ચૂંટણી પહેલા જામનગરમાં એટીએસના ધામા દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર અસામાજિક તત્વો પર એટીએસની બાજ નજર રહેશે। ચૂંટણીમાં વાતાવરણ ડહોળનારા તત્વો પર પણ નજર રહેશે। જયેશ પટેલના મળતિયાઓ પર પણ નજર રહેશે તો એટીએસની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે। મહત્વનું છે કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રહેશે। ખાસ કરીને એટીએસની ટીમ દ્વારા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવશે। ચૂંટણી પહેલા જામનગરમાં એટીએસના ધામા જોવા મળી રહ્યા છે તો તમામ જગ્યાએ ચેકિંગ પણ કરવામાં આવી રહી છે। દેશ વિરોધી પ્રવૃત્તિ જે પણ કરશે તેને છોડવામાં નહીં આવે એટીએસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। તો દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર બાજ નજર એટીએસ દ્વારા તમામ જગ્યાએ હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ચૂંટણી પહેલા જામનગરમાં સતત ચેકિંગ કરવામાં આવી રહી છે। ખાસ કરીને અસામાજિક તત્વો પર એટીએસ બાજ નજર રાખી રહી છે તો ચૂંટણીમાં વાતાવરણ ડહોળનારા તત્વો પર પણ બાજ નજર, જયેશ પટેલના મળતિયાઓ પર પણ નજર।